विद्यार्थी मित्रों, अपनी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે જે આપણું ગયા વિડિયોનું અધૂરું ચેપ્ટર છે રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યો તેના વિશે અભ્યાસ કરીશું। તો આપણે ગયા વિડિયોમાં જોયું હતું કે રજૂઆત કોને કહેવાય તેની સરળ વ્યાખ્યા જોઈ હતી, તેના પ્રકારો જોયા હતા અને તેનું મહત્વ જોયું હતું। તો હવે આપણે આ ચેપ્ટરમાં આજે શું જોવાનું છે તો કે રજૂઆત પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવાની બાબતો છે તેના વિશે અભ્યાસ કરીશું, જેમાં મૌખિક રજૂઆત છે, લેખિત રજૂઆત છે, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે અને સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે તેના વિશે આજે અભ્યાસ કરીશું। તો આપણો જે 6.4 પ્રેઝન્ટેશનના હેતુઓ એ ટોપિક છે તે અભ્યાસક્રમમાંથી નાબૂદ થયેલો છે આ વર્ષ માટે। તો હવે આપણો બીજો ટોપિક એટલે કે રજૂઆત પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો તેના વિશે માહિતી મેળવીએ। આપણે મુખ્યત્વે 3 પ્રકારના પ્રેઝન્ટેશન વિશે અગાઉ જોયું। એક તો મૌખિક, લેખિત અને પાવરપોઈન્ટના માધ્યમ વડે તૈયાર થયેલ પ્રેઝન્ટેશન। હવે એ ત્રણેય માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો તપાસીશું। આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે કઈ રીતે લેખિત, મૌખિક અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમ વડે આપણે રજૂઆત કરી શકીએ છીએ। તો આ રજૂઆત કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ તેના વિશે માહિતી મેળવીએ। તો મૌખિક રજૂઆત પ્રેઝન્ટેશન છે ત્યારે આપણે શું ધ્યાનમાં રાખીશું તો મૌખિક પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોય છે। એનો અર્થ એ પણ નહીં કે લાંબા અંતરે કે માધ્યમની મદદથી ના થઈ શકે। બંને રજૂઆત માટે આટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ। મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક મનોવૈચારિક ક્ષમતા સૌથી પહેલા ધ્યાનમાં લેવી જોઈએ। આપણે જે પણ પ્રેઝન્ટેશન કરવાનું છે તેનો સફળતાનો દર છે તે કોણ નક્કી કરશે તો સામેવાળા જે એટલે કે સાંભળનાર જે શ્રોતાગણ છે તે। તો એમનું માનસિક લેવલ કેટલું છે, એમની કેપેસિટી કેટલી છે, એનામાં વિચારવાની ક્ષમતા કેટલી છે તેને ધ્યાનમાં રાખીને આપણે પ્રેઝન્ટેશન કરવું જોઈએ। મૌખિક રજૂઆત અનુકૂળ સમય જોઈને થાય તો ધાર્યું પરિણામ લાવી શકાય છે। રજૂઆત માટેનું સ્થળ પણ એટલું જ મહત્વનું હોવું જોઈએ। તો પહેલા આપણે શું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ શ્રોતાગણની માનસિક સ્થિતિ તે ધ્યાનમાં રાખીશું। પછી બીજું શું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અનુકૂળ સમયે નક્કી કરેલા સમય મુજબ તે શરૂ થવું જોઈએ। પછી ત્રીજું છે એનું સ્થળ પણ એટલું જ મહત્વનું છે। રજૂઆત કરનારે સામા પક્ષનો હંમેશા વિચાર કરવો જોઈએ। તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમના વય, મોભો અને પદને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવી જોઈએ। જો કોઈ બાળકો હોય, યુવાનો હોય કે વડીલો હોય અથવા તો વૃદ્ધો હોય, એમની વય મર્યાદા મુજબ એમની જે ક્ષમતા છે વિચારવાની તે અદલ બદલ થતી હોય છે। તો આપણે એ વિચારવું જોઈએ પહેલા કે સામેવાળી વ્યક્તિની વય મર્યાદા જૂથ છે તે કેટલી છે, એના પ્રમાણે પ્રેઝન્ટેશન આપવું જોઈએ। રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ, એટલે કે એક પછી એક સુમેળતા ભર્યા તર્કબદ્ધ મુદ્દાઓ હોય તો તે રજૂઆત છે તે અસરકારક રહે છે। શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવી જોઈએ। રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ, એટલે કોઈ પણ શ્રોતાગણ છે તેનો અવાજ સાંભળીને જ તેનાથી ઇમ્પ્રેસ થઈ જાય એવો પ્રતિભાશાળી અવાજ હોય તો અસરકારકની અડધી સફળતા ત્યાં જ નક્કી થઈ જાય છે। રજૂઆત દરમિયાન સામા પક્ષની લાગણીને ઢંઢોળીને પોતાની વાત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। રજૂઆત વખતે સામા પક્ષે કયા પ્રકારની વળતી દલીલ થઈ શકે એ વિશે આગોતરી વિચારણા કરી રાખવી જોઈએ। આપણે કોઈ પણ પ્રકારનું પ્રેઝન્ટેશન આપતા હોઈએ તો જ્યારે આપણે એની તૈયારી કરીએ ત્યારે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ પ્રેઝન્ટેશનમાં આ મુદ્દાઓ વિશે પ્રશ્નો થઈ શકે છે। તો એ પ્રશ્નોને પહોંચી વળવા માટે આપણી પાસે અગાઉથી આયોજન હોવું જોઈએ। તો આગોતરી રીતે જ એ પ્રશ્નોનું નિરાકરણ આપણે કરેલું હોવું જોઈએ। સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવાનો
રજૂઆત કરતામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. આપણને ખબર પડી જાય કે ભાઈ આવા પ્રશ્નો છે તે ઉદ્ભવી શકે છે, તો એનો આપણે સ્વીકાર કરી અને એનો યોગ્ય નિરાકરણ આપણે કરી આપવું જોઈએ. રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતાએ પોતાની લાગણી આવેગ પર કાબુ રાખવો જોઈએ. લાગણી આવેગ પર કાબુ રાખવો એટલે કઈ રીતે? તો કે ભાઈ આપણને ખબર પડી કે ભાઈ આવા પ્રશ્નો થઈ શકશે, તો એ પ્રશ્ન થાય પણ અને એ પ્રશ્નોના જવાબ આપણે જે આપણી ધારણા મુજબ ન મળ્યા હોય, સામેવાળાને એની ધારણા મુજબ આપણે જ્યારે જવાબ ન આપી શકીએ ત્યારે સામેવાળો જો ગુસ્સે થાય તો આપણે આપણો આવેગો ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. આપણે તેની સાથે ગુસ્સાભર્યું વર્તન ના કરવું જોઈએ. અને આ છે એ પ્રેઝન્ટેશનમાં ખૂબ જ અનિવાર્ય બાબત છે કે બધાને સરખી રીતે જવાબ આપવો. હવે લેખિત રજૂઆત પ્રેઝન્ટેશન. આપણું લેખિત રજૂઆત કરતી વખતે કયા કયા મુદ્દાઓ છે તે ધ્યાનમાં રાખવા જોઈએ, તો તેના વિશે જોઈએ. લેખિત પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોતી નથી. એનો અર્થ એ કે લાંબા અંતરે કોઈ માધ્યમની મદદથી પણ આ પ્રકારની રજૂઆત થઈ શકે. આ પ્રકારની રજૂઆત માટે આટલું તો ધ્યાનમાં રાખવું જોઈએ. લેખિત રજૂઆત છે, આપણે કોઈ લેખિત રજૂઆત કરતા હોઈએ તો એ શેનાથી આપણે કરીએ છીએ? પત્રથી અથવા તો કોઈ અહેવાલથી, એવા બધા માધ્યમથી લેખિત રજૂઆત કરીએ. તો આપણે આજે લેખિત રજૂઆત કરી હોય તો એમ જરૂરી નથી કે સામેવાળા તરત જ એનો જવાબ આપે, પરંતુ એમાં સમય પણ લાગી શકે છે. તો આ પ્રકારમાં ઘણા લાંબા અંતરે તેનો માધ્યમનો ઉપયોગ થઈ શકે છે. તેથી આ પ્રકારની રજૂઆત માટે આપણે નીચેની બાબતો છે તે ધ્યાનમાં રાખવી જોઈએ. લેખિત રજૂઆત વાચકગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક મનોવૈચારિક શક્તિ ક્ષમતા સૌથી પહેલા ધ્યાનમાં રાખવા જોઈએ. હવે આપણે જે મૌખિક રજૂઆત હતી તેમાં પણ આપણે કોઈનું ધ્યાનમાં રાખવાનું હતું? તો શ્રોતાગણ, કે જે સાંભળે છે એ વર્ગની ક્ષમતા કેટલી છે એ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા જે આપણે લેખિત લખાણથી કરીએ છીએ પ્રેઝન્ટેશન, ત્યારે પણ જે વાચકગણ છે તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આપણે લખવું જોઈએ. રજૂઆત કરનારે સામા પક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ. તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમના વય, મોભો અને પદને ધ્યાનમાં રાખી રજૂઆત કરવી જોઈએ. આ આપણે લેખિત અને મૌખિક બંનેમાં આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો શું છે? તો એનો વય મર્યાદા છે તે, અને સામા પક્ષનું જે એક વ્યક્તિ હોય કે આખું જૂથ હોય તે ગમે તે હોય, પરંતુ એની વય મર્યાદા અને મોભો, એમના પદ, તેમની પાસે કેટલી સત્તાઓ રહેલી છે, એ બધાનો વિચાર આપણે કરવો જોઈએ. શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવાવી જોઈએ કે ભાઈ કોઈ અશ્લીલ શબ્દ છે તે આપણાથી યુઝ ના થઈ જાય, કોઈ ઉપયોગ ના થઈ જાય, તેની કાળજી લેવી જોઈએ. વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી જોઈએ. જો લેખિતમાં એ આપણે ખાસ છે કે મૌખિકમાં આપણે બોલી નાખીએ છીએ, પરંતુ લેખિતમાં તો વ્યાકરણ અને જોડણીની ભૂલો પણ નીકળી શકે છે. તેથી તેની ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભાષાનો આડંબર ઓછો અને રજૂઆત માપસરની હોવી જોઈએ. એટલે કે ખોટી રીતની રજૂઆત ના હોવી જોઈએ, પણ સચોટ, એકદમ ટૂંકાણમાં જે કહેવા માંગતા હોય એ સ્પષ્ટ રીતે કહી દેવું, એટલે તેને સચોટપણે રજૂ કરવું જોઈએ. રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ ફકરાઓમાં હોવી જોઈએ. એ તો સ્વાભાવિક છે કે ભાઈ આપણે જે કંઈ વાત કહેવા માંગતા હોઈએ તેનો સાર છે તે પહેલાં કહી દઈએ અને પછી એનું વર્ણન કરીએ એમ નહીં, પરંતુ સામેવાળી વ્યક્તિને ગળે ઉતરી જાય પહેલાં તેના જે અસરકારક પાસાઓ છે તેના વિશે ચર્ચા કરવી જોઈએ અને પછી તેનો સાર લખવો જોઈએ, જેથી કરી અને તર્કબદ્ધ અને મુદ્દાસરની ગોઠવણી લાગે. નાના મુદ્દાઓ માટે ક્રમ કે ફૂદડીનો ઉપયોગ કરવો જોઈએ. જે નાના મુદ્દાઓ છે, પેટા મુદ્દાઓ છે, એ બધાના અલગ અલગ ચિહ્નો વડે દર્શાવવું જોઈએ. લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ. લખાણની ગોઠવણી છે તો ભાઈ આપણે કોઈ મુદ્દો હોય તો એને મુદ્દા નંબર 1 અને એના પેટા મુદ્દા હોય તો ફૂદડી છે કે બીજા કોઈ એરોની નિશાની છે, એવી નિશાનીઓ દ્વારા પેટા મુદ્દાની ચર્ચા કરવી જોઈએ. તો આવી રીતે લખાણ છે તે અસરકારક હોવું જોઈએ. લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ. હસ્તલેખિત કે કોમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલ રજૂઆત
સરળતાથી વાંચી શકાય એવી હોવી જોઈએ. આપણે હસ્તલિખિત એટલે હાથે લખતા હોઈએ તો આપણા અક્ષરો છે તે સામેવાળા સરળ રીતે વાંચી શકે તેવા હોવા જોઈએ. માર્જિન સ્પેસિંગની સંરચના જાળવવી જોઈએ, એટલે કે બે શબ્દો વચ્ચેનું અંતર છે અથવા તો બે શબ્દોને જોડવાનો જે તરીકો છે એ આપણો પરફેક્ટ હોવો જોઈએ, એટલે કે એની સંરચના છે તે બરાબર વ્યવસ્થિત હોવી જોઈએ. આપણે કોઈ શબ્દ છે એ પૂરો થતો ના હોય, લીટીને અંતે કોઈ શબ્દ પૂરો ના થતો હોય તો ડેશ કરીને પછી તેને દર્શાવવો જોઈએ. આવી રીતે માર્જિન અથવા સ્પેસિંગ એટલે કે બે શબ્દો વચ્ચેનું અંતર છે તે જાળવવું જોઈએ. લખાણને ફરી વાંચી જરૂર મુજબ મટાડવું જોઈએ. એકવાર આપણું લખાણ છે તે લખાઈ ગયું એ પછી આપણે તેના પર નજર ફેરવવી જોઈએ અને તે ફરીથી એકવાર વાંચવું જોઈએ, જેથી આપણે જો કોઈ ભૂલ હોય તો એને આપણે સુધારી શકીએ. તો આ છે એ લેખિત રજૂઆત પ્રેઝન્ટેશન કરતા સમયે આટલી બાબત છે તે ખાસ ધ્યાન રાખવી. એક તો સામેવાળાની કેપેસિટીનું ધ્યાન રાખવી, સામેવાળાનો મોભો, પદ અને સત્તાઓને ધ્યાન રાખવી, સામેવાળાનું વય જૂથ કેટલું છે તે ધ્યાન રાખવું જોઈએ, શબ્દોની સંરચના ધ્યાન રાખવી જોઈએ અને લખાણ મુદ્દાસરનું અને તાર્કિક હોવું જોઈએ. ભાષાનો આડંબર ઓછો, એટલે કે જે વાત આપણે કરવા માંગતા હોઈએ તે સ્પષ્ટ રીતે રજૂ કરી નાખવી જોઈએ. અથવા પછી નાના નાના જે મુદ્દાઓ છે, મોટા મુદ્દાઓ છે તે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. તો આ બધી છે તે લેખિત રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો હતી. હવે છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો હવે તેના વિશે ચર્ચા કરીએ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ શો તૈયાર કરવામાં અને રજૂઆત કરવામાં મહાવરો, કૌશલ્ય અને અભિવ્યક્તિની છટા જરૂરી છે. અહીં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાની તકેદારી વિશે વાત કરીશું કે ભાઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ શો છે એ સ્લાઇડ શો તૈયાર કરતી વખતે શું ધ્યાનમાં રાખવું. તો પ્રેઝન્ટેશનના વિષયને અનુકૂળ પશ્ચાત ભાગ પસંદ કરવું જોઈએ. જેવું આપણું પ્રેઝન્ટેશન હોય એવું ટેમ્પલેટ છે તે તૈયાર કરવું જોઈએ. ટેમ્પલેટ્સનો રંગ અક્ષરોના રંગને ઉભાર આપે એવો હોવો જોઈએ. એટલે કે ભાઈ જો આપણું ટેમ્પલેટ્સનો જે કલર છે તે બ્લેક હોય અને પછી જે લખાણનો કલર છે તે લાઇટ હોય એવી રીતે નહીં, પરંતુ પ્રેઝન્ટેશનના જે ટેમ્પલેટ્સ આપવામાં આવેલો છે એનો કલર લાઇટ પસંદ કરવો જોઈએ અને લખાણનો કલર છે તે ડાર્ક પસંદ કરવો જોઈએ, જેથી કરીને અક્ષરો છે તે વાંચવામાં સરળતા રહે, તે અક્ષરોના રંગને નિખારે એવો હોવો જોઈએ. લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું પસંદ કરવું. પહેલી સ્લાઇડમાં વિષય સ્પષ્ટપણે જણાવવો જોઈએ. એ તો સ્વાભાવિક છે કે આપણે કયા વિષય પર ચર્ચા કરીએ છીએ તે સ્લાઇડમાં હોવું જોઈએ. ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ જણાવવી જોઈએ. તો પહેલા શું ધ્યાનમાં રાખવાનું કે હવે પહેલા સ્લાઇડમાં આપણો વિષય પસંદ કરવાનો કે આ વિષય અમે રજૂ કરવા માંગીએ છીએ, તો એ સ્લાઇડમાં પહેલું હોવું જોઈએ અને વિષય સ્પષ્ટપણે જાણવવો જોઈએ. ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ કે ભાઈ રજૂઆત આપણે શા માટે કરીએ છીએ, તેનો મુખ્ય એજન્ડા શું છે તે દર્શાવવો જોઈએ. દરેક સ્લાઇડને મથાળો આપવું જોઈએ. દરેક સ્લાઇડ છે તે અલગ અલગ હોય તો તેનું ટાઇટલ આપવું જોઈએ. મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં મોટા હોવા જોઈએ. તો સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ સ્લાઇડ શો બનાવીએ તો તેના ટાઇટલ છે તેના અક્ષરો મોટા હોવા જરૂરી છે. દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા જોઈએ. દરેક સ્લાઇડ બનાવવામાં બીજી કઈ બાબત ધ્યાનમાં રાખવાની કે ભાઈ 5 લીટી તો ફરજિયાત હોવી જ જોઈએ અને એ 5 લીટીમાં પણ 7 શબ્દો ફરજિયાત હોવા જોઈએ. આ નાનામાં નાની સ્લાઇડની વાત છે. આનાથી વધારે શબ્દો ઉમેરવા હોય તો આપણે ઉમેરી શકીએ છીએ. માહિતી વાક્ય સ્વરૂપે ન લખતા યોગ્ય ચિહ્નોનો ઉપયોગ કરીને મુદ્દાસર લખવી જોઈએ. જો આપણે પહેલા પણ જોયું હતું કે તાર્કિક અને મુદ્દાસર લખાણ હોવું જોઈએ. માહિતીને સ્પષ્ટ કરવા ચિત્રો અને પ્રાણ સંચારનો ઉપયોગ કરવો જોઈએ. ગ્રાફિક્સ જેને કહી શકાય, એનિમેશન, એનો પણ આપણે સ્લાઇડ શોમાં ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. વિષય વસ્તુની માંગ પ્રમાણે શ્રાવ્ય, દ્રશ્ય, આલેખ અને સબળ અસરનો સમાવેશ કરી શકાય છે. જેવું વિષય વસ્તુ હોય તેવું આપણે એમાં ઓડિયો ઉમેરી શકીએ છીએ,
ચાર્ટ ઉમેરવાની જરૂર હોય તો ચાર્ટ ઉમેરી શકીએ છીએ. જેવું વિષય વસ્તુ એટલે કે જેવો સબ્જેક્ટ હોય તેવું આપણે પસંદ કરવું પડે છે. દ્રશ્ય શ્રાવ્ય સ્લાઇડની સંખ્યા વિષયને ધ્યાનમાં રાખીને મર્યાદિત રાખવી જોઈએ કે ભાઈ એક પ્રેઝન્ટેશનમાં કેટલી સ્લાઇડ છે તે વિષયને ધ્યાનમાં રાખીને, વિષય કેટલો મહત્વનો છે તેને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. અંતિમ સ્લાઇડમાં આભાર માની પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. અને અંતે આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને પછી જે છેલ્લી સ્લાઇડ છે તેમાં આભાર વિધિ પણ રજૂ કરવાની રહે છે. તો બીજો આપણો ટોપિક છે અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ. તો આ લાક્ષણિકતાઓ છે તે આપણા અભ્યાસક્રમમાંથી રદ થયેલી છે, તેથી આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીશું. હવે પછીનો ટોપિક છે પ્રેઝન્ટેશનના નમૂનાઓ, કે ભાઈ કઈ રીતે પ્રેઝન્ટેશન કરી શકાય તેનો નમૂનો અહીંયા આપેલો છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે અહીંયા પેલો સ્વયં શિક્ષક દિનની ઉજવણીના આયોજન અંગે સમિતિ અહેવાલ રજૂ કરો. તો આ અહેવાલ દ્વારા પ્રેઝન્ટેશન છે. આપણે જોયું હતું લેખિત સ્વરૂપે કે ભાઈ લેખિત સ્વરૂપમાં અહેવાલ દ્વારા પણ આપણે પ્રેઝન્ટેશન આપી શકીએ છીએ. તો અહીંયા એવો અહેવાલ આપેલો છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે સ્વયં શિક્ષક દિનની ઉજવણી અંગેનો અહેવાલ અહીંયા આપેલો છે. તો કઈ રીતે અહેવાલ આપવો? શાળાના વિદ્યાર્થી મંડળના સહ અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિના મંત્રીની 5મી સપ્ટેમ્બર 2017ને સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવવાની ભલામણને આચાર્યશ્રીએ માન્ય રાખી 5 વિદ્યાર્થીઓની સમિતિ રચી યોજનાપૂર્વકની રજૂઆત કરવાનું સૂચન કર્યું. તે અનુસાર અમે નીચે મુજબનો અહેવાલ રજૂ કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિષય છે તે કેટલો સ્પષ્ટ છે. તો શું વિષય છે કે જે વિદ્યાર્થી મંડળ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિના જે મંત્રી છે તેને આચાર્યશ્રીને એવું નિવેદન કરેલું છે કે તમારી શાળામાં 5મી સપ્ટેમ્બર નિમિત્તે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરો. તો એના લીધે જે આચાર્યએ કમિટી રચેલી છે અને એ કમિટીનો અહેવાલ અહીંયા આપેલો છે. તો આવી રીતે વિષય છે તે સ્પષ્ટ રીતે રજૂ કરેલો હોવો જોઈએ. તેમના વિષય રજૂ થઈ જાય એ પછી શું લખવાનું છે તો કે સભ્યો, કમિટીમાં કેટલા સભ્યો હતા તો એમાં અહીંયા સભ્યોના નામ આપેલા છે. તમે તમારી રીતે કોઈ પણ બીજા શબ્દો ઉમેરી શકો છો, કોઈ પણ સભ્યોના નામ લખી શકો છો. જરૂરી નથી કે આમાં જે આપેલા છે એ જ સભ્યો રાખવા. તો તમે તમારી ઈચ્છા અનુસાર આવા સભ્યોના નામ પસંદ કરી શકો છો. એ પછી સમિતિના સભ્યોએ પહેલી બેઠકમાં કામગીરીની વહેંચણી કરી 2 દિવસ બાદ મળવાનું નક્કી કર્યું. 2-3 વખત સભ્યોની અંદરોઅંદર અને આચાર્ય સાથેની બેઠક બાદ સર્વાનુમતે નીચે મુજબના સૂચનો રજૂ કરવામાં આવ્યા. જો પહેલા વિષય લખેલો છે, પછી જે કમિટીના સભ્યો છે તે લખેલા છે અને એ પછી જે અસરકારક પગલાઓ લેવાના છે તેના સૂચનો કયા છે તે લખવામાં આવ્યો છે. તો તેના સૂચનોમાં પહેલો છે બુધવાર 5મી સપ્ટેમ્બર 2017ને શાળામાં સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવાયો. વિદ્યાર્થીના રસના વિષય અને શિક્ષકની અનુમતિ બાદ જે તે વર્ગમાં શીખવવાના એકમો વિશે અગાઉથી માહિતી મેળવી પાકા પાયે તૈયારી કરવી. તે દિવસે સવારે પ્રાર્થના સભામાં ગુરુવંદના બાદ કયો વિદ્યાર્થી કયા શિક્ષકની કામગીરી બજાવશે એ વિશે શાળાના આચાર્ય શ્રી કૌશલ મહેતા સાહેબ વિદ્યાર્થીઓને અવગત કરશે. સર્વ વિદ્યાર્થીઓએ સહયોગ આપવો. વર્ગમાં એક દિવસ માટે શિક્ષક બનેલ વિદ્યાર્થી ભણાવતો હોય ત્યારે વર્ગમાં શિસ્ત જળવાય એ જોવાની જવાબદારી વિદ્યાર્થી પ્રતિનિધિની રહેશે. વિજ્ઞાન અને શારીરિક શિક્ષણના વર્ગ પ્રાયોગિક તાસ તરીકે પ્રયોગશાળા કે મેદાન પર ચલાવવાને બદલે વર્ગમાં જ પાઠ્યક્રમનું શિક્ષણ કાર્ય કરવું. શિક્ષણ કાર્ય વિરામ સમય સાથે કુલ 7 તાસ સુધી ચલાવવું. 7 તાસ બાદ સભાગૃહમાં ફરી ભેગા થઈ શિક્ષકની 1 દિવસની કામગીરી કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવા. તેમને પોતાના અનુભવ વિશે જણાવવાની તક આપવી. સમગ્ર પ્રવૃત્તિનો અહેવાલ સહ અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિ મંત્રી તૈયાર કરી 5 દિવસમાં આચાર્ય શ્રી સમક્ષ રજૂ કરશે. સમિતિને સ્વયં શિક્ષક દિને વહીવટી કર્મચારીગણ પાસેથી સહયોગની અપેક્ષા છે તથા શાળાને શણગારવામાં સહાયક કર્મચારીગણ મદદરૂપ થશે એવી આશા છે.
સ્વયં શિક્ષક દિનની સફળતાની કામના સહ આભાર. તો આપણે પહેલા જોયું હતું કે ભાઈ પહેલા અહેવાલ કોઈ લખતા હોઈએ, પ્રેઝન્ટેશન કરતા હોય ત્યારે પહેલું શું પસંદ કરવું જોઈએ, તો તેને લખતો જે વિષય છે તે વિષયની મુદ્દાસર નહીં પરંતુ સચોટ રીતે લખાણ કરવું જોઈએ. તો અહીંયા આપણે પહેલા જોઈ જ શકીએ છીએ કે કઈ રીતે વિષય આપેલો છે, એ પછી વિષયની અંદર જે જે સભ્યો જોડાયેલા છે તેના નામ આપેલા છે, અને પછી આપણે જોયું હતું કે મુદ્દાસર અને તર્કબદ્ધ લખાણ હોવું જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે પહેલા કીધું છે કે 5મી સપ્ટેમ્બરે શાળામાં શિક્ષક દિન ઉજવાયો, પછી શિક્ષક દિનમાં કઈ કઈ કામગીરી કરવાની છે, આચાર્યશ્રીએ શું કરવાનું છે, વિદ્યાર્થીઓ કઈ રીતે કાર્ય કરશે, અને અંતે આપણે કીધેલું કે પ્રેઝન્ટેશનમાં અંતે આભાર વ્યક્ત કરવાનો હોય છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે સ્વયં શિક્ષક દિનની સફળતાની કામના સહ આભાર. તો અહીંયા એ પણ આપેલું છે. તો આવી જ રીતે તમારે કોઈ પણ અહેવાલનો નમૂનો છે તે તૈયાર કરવાનો થશે. આ જ તે બ્લુપ્રિન્ટ અનુસરીને તમારે કોઈ પણ અહેવાલ છે તે રજૂ કરવાના થશે. તો અહીંયા બીજા બધા નમૂના છે તે પણ આ મુજબ જ કરવાના થશે. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે તે પૂરું થાય છે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. નમસ્કાર.